માંગરોળ તાલુકાના જૂના કોસંબા ગામે કબ્રસ્તાનમાં મૃતદેહમાંથી દિલ કાઢવા આવેલા ઈસમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ ઘટના જૂના કોસંબા ખાતે બની હતી। જૂના કોસંબાના કબ્રસ્તાનમાં રાત્રિના 3 વાગ્યે બે ઈસમો દફનાવેલ મૃતદેહમાંથી દિલ કાઢવાના ઈરાદે આવ્યા હતા। આ સમયે કબ્રસ્તાનની બાજુમાં રહેતા આદિવાસી સમાજના યુવાનો જાગી ગયા હતા અને તેમણે કબ્રસ્તાનમાં આવેલા ઈસમોને જોયા હતા, જેથી તેઓની પાસે આદિવાસી યુવકો ગયા હતા અને પૂછપરછ કરી હતી। ત્યારે એક ઈસમ અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો, જ્યારે અન્ય એક ઈસમ મકબૂલ મિર્ઝાની યુવકોએ પૂછપરછ કરી હતી। આ ઈસમે દફનાવેલા મરદામાંથી દિલ કાઢવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું। હાલ આ મામલો કોસંબા પોલીસ મથકમાં પહોંચ્યો છે। ઈસમોની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। આ ઘટનાથી સમગ્ર કોસંબા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ બાબતે ઈસમ કહી રહ્યો છે તે સાંભળીએ। वहल है, आप तो पुराने कोसंबा में सबको पहचानता है। मैं कोसंबे का हूँ, बाहर का ली हूँ, मेरी बात सुनो। हाँ तू बोले कोसंबा का है भाई, गाड़ी वाला सब समझता हूँ। अल्लाह भाई, एक रात को एक बात है, तुम दूसरे काम के लिए रात आते को हो। 3 बजे कोई आदमी कब्र खोदेगा, पकड़ाएंगे तो उसके लिए वो भी भागा। और मैं भी अभी तो ये समझो कि हम लोग खाली अभी आए थे, कब्र देख के गए ले। कौन कौन है? मैं और मेरा दोस्त था। कबर अभी ताजी है कि फिर पुरानी हो गई है? कल का है कबर? कल नहीं, काला परसों काला मोहित थे लुटे। हो जाए। हाँ दिल है ना, दिल, तो दिल निकाला जाता है ताजी कब्र में। आपको भी खबर है, भगवे भगत हाँ मेरे को पता है, बहुत घूमा है अभी। मेरे को इधर तक छोड़ देगा आप खाली? कहाँ? ये पेट्रोल पंप तक छोड़ दो खाली। अच्छा उसको बुला लेना उसको वहाँ पे।